इंडिया का लीडिंग हार्ट केयर नॉन सर्जिकल मल्टीडिसिप्लिनरी हॉस्पिटल एंड क्लिनिक्स, जिसने जानलेवा हार्ट डिजीज को बड़ी सफलता से मात दी है। यहाँ मॉडर्न मेडिकल साइंस, एंशिएंट आयुर्वेदिक प्रिंसिपल्स और रिसर्च बेस्ड एडवांस्ड आयुर्वेदा के ग्रेट कॉम्बिनेशन से हार्ट डिजीजेस को सक्सेसफुली ट्रीट किया जाता है। माधवबाग की बुनियाद रखी थी सुप्रसिद्ध वैद्य माधव साने ने। पिता के समृद्ध ज्ञान और अनुभव की गौरवशाली परंपरा को आगे बढ़ाया पुत्र डॉक्टर रोहित माधव साने ने। मॉडर्न मेडिकल साइंस में MBBS और फेलोशिप इन कार्डियक रिहैब की उपाधि लेने के बाद डॉक्टर रोहित साने ने एडवांस्ड आयुर्वेद पर रिसर्च करके डिजाइन किया कॉपीराइटेड हार्ट केयर ट्रीटमेंट और स्थापित किया देश का पहला आयुर्वेदिक कार्डियक रिहेबिलिटेशन सेंटर माधवबाग, जहां इन्होंने एंशिएंट हीलिंग मेथड्स के साथ कंटेम्परेरी एंड मॉडर्न साइंटिफिक अप्रोचेस के कॉम्बिनेशन से कार्डियक केयर को दिया एक नया विजन। माधवबाग के रिसर्चेस को वर्ल्ड्स बेस्ट मेडिकल जर्नल लैंसेट, यूरोपियन सोसाइटी ऑफ कार्डियोलॉजी एंड इंडियन हार्ट जर्नल से भी स्वीकृति प्राप्त है। देश के कई शहरों और गांवों में स्थित है 200 से भी ज्यादा माधवबाग क्लिनिक्स एंड हॉस्पिटल्स, जहां डॉक्टर रोहित साने की गाइडेंस में स्किल्ड टीम ऑफ एक्सपर्ट्स द्वारा लाखों लोगों को कार्डियक केयर की सेवा उपलब्ध करवाई जा रही है। माधवबाग में हार्ट केयर एंड रिहेबिलिटेशन एक अभियान है, जिसके तहत बीमारियों को ठीक करने के साथ साथ हमेशा हेल्दी रहने के तरीके भी सिखाए जाते हैं। माधवबाग अभी तक 10 लाख से भी अधिक हार्ट पेशेंट्स को सफल इलाज उपलब्ध करवाकर हेल्दी हार्ट के अपने मिशन को आगे बढ़ा रहा है। हमारा मिशन है भारत को हृदय रोग मुक्त बनाना। आप भी इस अभियान से जुड़ करके खुद के हार्ट को रखिए हमेशा हेल्दी। माधवबाग, जहां होता है दिल से दिल का इलाज। एक નવા સંશોધન અનુસાર કોવિડ-19 સંક્રમણમાંથી બહાર આવેલા દર્દીઓ માનસિક સ્વાસ્થ્ય ગુમાવે છે એવું ધ્યાનમાં આવ્યું છે અને એની પાછળનું કારણ શું હોઈ શકે? કોરોનાની ત્રીજી લહેર આવવાની પણ ખબર ફેલાઈ રહી છે અને આ બધું સાંભળીને એક હૃદય રોગી ખૂબ જ ગભરાય છે। શું કોરોનાની આ ત્રીજી લહેર ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ અને હૃદય રોગી માટે ફરીથી ખતરારૂપ હોઈ શકે છે? આ અસમંજસમાં રોગીઓ ખૂબ જ મૂંઝાતા હોય છે। આ અનુસંધાનમાં હૃદય રોગ કે પછી અન્ય કોઈ બીમારી ન આવે એના માટે પહેલાથી શું કાળજી રાખવી જોઈએ અને વ્યક્તિએ પોતાનું સંરક્ષણ કઈ રીતે કરવું જોઈએ એ વિશે માર્ગદર્શન આપવા માટે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે માધવબાગના ક્લિનિકલ હેડ એવા ડોક્ટર કૃપા છાત્રોડિયા। કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા માધવબાગ કે જે સંસ્થા તેમની કોપીરાઇટ પ્રાપ્ત વિના શસ્ત્રક્રિયા આયુર્વેદિક ચિકિત્સાની મદદથી અત્યાર સુધી હૃદય વિકાર, બીપી, મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસના 10 લાખથી પણ વધારે રોગીઓને એમના રોગમાંથી મુક્ત થવામાં મદદ કરી ચૂકી છે। દર્શક મિત્રો, આપ પણ જો આપના રોગમાંથી મુક્ત થઈને એક સ્વસ્થ જીવન જીવવા ઈચ્છો છો તો આજે જ માધવબાગનો સંપર્ક કરો, નિષ્ણાત ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લો અને એના માટે નંબર પર મિસ કોલ કરો। ડોક્ટર, કોરોનાનો ભય જે હૃદય રોગી છે એને ખૂબ જ વધારે રહે છે અને જેવી રીતે હવે થર્ડ વેવની વાત થઈ રહી છે એ સાંભળીને સ્વાભાવિક છે કે એમનામાં થોડો ડર છે, એનું પ્રમાણ વધારે હોય તો રોગીએ પોતાના આરોગ્યની કાળજી રાખવા માટે અને ખાસ કરીને પોતાની જીવનશૈલી, પોતાનું માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? કોરોના છેલ્લા 2 વર્ષથી આપણે કોરોના સામે લડત આપી રહ્યા છે ત્યારે અને ખાસ કરીને હૃદય રોગી, ડાયાબિટીસના દર્દી કે બ્લડ પ્રેશરના દર્દીની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એમને વધારે સતર્ક કે સાવચેત કરવામાં આવે છે, કારણ કે પહેલાંથી જ એના ફેફસા અને હૃદય નબળા હોય છે અને રિસર્ચ એવું કહે છે કે 12% હૃદય રોગી અને 7% ડાયાબિટીસના દર્દીઓનો મૃત્યુદર છે, પણ રિકવરી રેટની આપણે વાત કરીએ તો 99% લોકો કોરોના સામે લડત આપીને બહાર આવ્યા છે અને સ્વસ્થ જીવન જીવી રહ્યા છે। ત્યારે વેક્સિનેશનનો સહારો લઈને, હેન્ડ હાઇજીન રાખીને, માસ્ક પહેરીને એ તો ખરું જ, પણ એક વ્યક્તિએ પોતાનું વજન સપ્રમાણ રાખીને, પોતાનું ડાયાબિટીસ કંટ્રોલ રાખીને, પોતાનું બ્લડ પ્રેશર કંટ્રોલ રાખીને સાવચેત રહેવાની જરૂર છે, એની પૂર્વ તૈયારીઓ કરવાની જરૂર છે। તો મને લાગે છે કે કોરોનાથી ડરવાની જરૂર નથી, પણ એની પૂર્વ તૈયારી સાથે એની સામે લડત આપવા માટે તૈયાર રહેવાની જરૂર છે। તો હૃદય રોગ સાથે જોડાયેલી અનેક વાતચીત અત્યારે કરવામાં આવી રહી છે, અનેક માર્ગદર્શન ડોક્ટર કૃપા આપની સાથે શેર કરી રહ્યા છે, એના વિશે આગળ પણ વાતચીત કરીશું, બસ એક બ્રેક બાદ।
એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરીની સલાહ અપાઈ છે કે સર્જરી થયેલ છે તેમજ થાક લાગવો, પગ પર સોજા આવવા, છાતીમાં દુખાવો થવો, ડાયાબિટીસ, હાઈ બીપી આવા લક્ષણો ધરાવતા વ્યક્તિની કોપીરાઇટ પ્રાપ્ત એવી સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા વિશે જાણવા અને માધવબાગના નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવા માટે મિસ કોલ કરો 07948062800. તમારા નજીકના ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટર સાથે મુલાકાત માટે મિસ કોલ કરો 07948062800. જોઈએ છે તો તરત જ આપેલા નંબર પર મિસ કોલ કરો. માધવબાગના ક્લિનિક ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને સમગ્ર ભારતભરમાં કાર્યરત છે. તો આજે જ મિસ કોલ કરો અને માધવબાગના નિષ્ણાંત ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લો અને હૃદય રોગના ભયમાંથી મુક્તિ મેળવો. ડોક્ટર, ઘણા રોગી એવા છે કે જેમને કોરોનાનું સંક્રમણ થયું હતું અને હવે સંક્રમણમાંથી મુક્ત પણ થઈ ગયા છે, છતાં પણ એમને જીવન નોર્મલ નથી લાગતું. તો તેમણે શું કરવું જોઈએ અને ખાસ કરીને આયુર્વેદમાં એનો કોઈ ઉપાય છે ખરો? આપણે જોઈએ છે કોમલ કે કોરોના થયા પછી પણ દર્દીઓ થાક લાગવો, વધારે પડતી વીકનેસ લાગવી, નબળાઈ લાગવી, શ્વાસ ચડવો, માથું દુખવું કે ચક્કર આવવા જેવી ફરિયાદો કરતા રહેતા હોય છે. ત્યારે આવા લક્ષણોમાંથી બહાર લાવવા માટે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ આવા દર્દીઓને ખૂબ મદદ કરે છે. આજ સુધી માધવબાગમાં આવતા પોસ્ટ કોવિડ પેશન્ટ્સમાં અમે જોયું છે કે પંચકર્મથી આવા લક્ષણો જે કંઈ પણ રોગીમાં ઉત્પન્ન થતા હોય છે એમાંથી એ બહાર આવી શકે છે. જેમ કે ફેફસા ખાસ કરીને એમાં નબળા પડતા હોય છે કારણ કે શ્વસનની બીમારી છે. તો ફુફ્ફુસ સ્વેદન, સ્નેહન સ્વેદન, બસ્તી જેવા પંચકર્મ અને અમારી કોપીરાઇટ એવી માધવબાગની કોપીરાઇટેડ ટ્રીટમેન્ટ હૃદય સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા દ્વારા હૃદયની કાર્યક્ષમતા પણ વધારવા માટેના પ્રયત્નો માધવબાગમાં થાય છે. અને ખાસ પોસ્ટ કોવિડ પેશન્ટે ધ્યાનમાં રાખવા જેવી જે વાત છે એ છે સ્પાયરોમેટરી દરેક વ્યક્તિ પાસે હોવું જ જોઈએ. સ્પાયરોમીટર એ એક એવું સાધન છે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇઝીલી અવેલેબલ છે, સરળતાથી મળે છે. અને સામાન્ય રીતે આપણે આપણા શ્વાસોશ્વાસમાં માત્ર 500 ml જેટલો શ્વાસ અંદર બહાર કરતા હોઈએ છીએ, પણ સ્પાયરોમીટરની મદદથી 3000-4000 ml શ્વાસ આવર જાવર થાય છે આપણા બોડીમાં. અને જેથી કરીને ફેફસા કે જે નબળા પડ્યા છે, SpO2 જે ડાઉન થયું હતું એ ફરીથી રિજુવેનેટ થાય છે અને ફેફસા ફરીથી એટલા કાર્યક્ષમ બને છે. તો મને લાગે છે કે પંચકર્મ ચિકિત્સા પદ્ધતિ એ ખૂબ જ ઉપયોગી નીવડે છે પોસ્ટ કોવિડ પેશન્ટમાં અને એવા દર્દીઓ કે જે હૃદય રોગી કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના પેશન્ટ છે. જી ચોક્કસથી. દર્શક મિત્રો, માધવબાગની ડિસીઝ રિવર્સલ ચિકિત્સાથી માત્ર 90 દિવસમાં તમે તમારા રોગ પર નિયંત્રણ મેળવી શકો છો અને કોઈ પણ સંક્રમણની સામે પોતાને સુરક્ષિત રાખી શકો છો. એના માટે વધુ માર્ગદર્શન માટે નિષ્ણાંત ડોક્ટરની અપોઇન્ટમેન્ટ લો, મિસ કોલ કરો. ડોક્ટર, કોરોના એ શ્વાસના સંબંધિત બીમારી છે અને ખાસ કરીને જે હૃદય રોગી હોય છે એમને ચાલવામાં પણ શ્વાસ ચડતો હોય છે, સામાન્ય રીતે શ્વાસ ચડતો હોય છે, થાક લાગતા હોય છે. તો એમને જ્યારે આવા લક્ષણો દેખાય તો એમને ડર લાગે કે ભાઈ મને કોરોના તો નથી ને. તો આવા રોગીને તમે શું સલાહ આપશો? જી, કોરોનામાં જ્યારે લક્ષણો દેખાવાના શરૂ થાય છે ત્યારે એ ધીમી ગતિ અને એક સિસ્ટમેટિક વેથી શરૂ થતા હોય છે. જેમ કે ખૂબ જ થાક લાગવો, શરદી ઉધરસ થવા, તાવ આવવો ની સાથે, એટલે અમારી ભાષામાં કહીશું કે એક્યુટ ઇલનેસથી શરૂ થાય છે. જ્યારે એક હૃદય રોગીને બેઠા બેઠા શ્વાસ નહીં ચડે, પણ જ્યારે કોઈ પ્રવૃત્તિ કરશે, જેમ કે કોઈ છોકરાને ઉચકશે અથવા તો સીડીઓ ચડશે અથવા તો 2-3 કિલોમીટર ચાલશે, ત્યારે એને લાગે છે કે શ્વાસ ટૂંકો પડે છે, થાક લાગે છે અથવા તો પીઠમાં દુખાવો થાય છે. તો આ બંનેમાં એ મોટો તફાવત છે. પણ હૃદય રોગીને શ્વાસ ચડે છે ત્યારે કોરોના જ હશે એવું માની ન લેવું જોઈએ, પણ કોરોનાની ત્રીજી લહેરની રાહ પણ ન જોવી જોઈએ. જો એક હૃદય રોગીને અગર ચાલતા ચાલતા શ્વાસ ચડે છે અથવા તો કોઈ પણ એક્ટિવિટી કરે છે અને શ્વાસની તકલીફ ઊભી થવા લાગે છે તો એને તરત જ સતર્ક થવું જોઈએ, તરત જ કોઈ ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને એના થતા જે ટેસ્ટ છે હૃદય માટેના, ટ્રેડમિલ ટેસ્ટ, 2D ઇકો છે, ECG છે, આ બધા કરાવી લેવા જોઈએ, જેથી કરીને યોગ્ય સમયે એનું નિદાન થઈ શકે અને એની ટ્રીટમેન્ટ જલ્દીથી જલ્દી સમયે શરૂ થઈ શકે, જેથી કરીને આઈસીયુમાં જવાની કે હોસ્પિટલાઇઝ થવાની એને નોબત ના આવે. ચોક્કસ, એટલે ચેતતા રહેવું જોઈએ. ડેફિનેટલી. માધવબાગે આજ સુધી વિના શસ્ત્રક્રિયા 10 લાખથી પણ વધારે રોગીઓને હૃદય રોગ, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, થાઇરોઇડ વગેરે રોગોમાંથી મુક્ત કર્યા છે અને તેમાંના જ એક દર્દીનો અનુભવ આપણે પણ સાંભળીએ. मेरा नाम रमेश शुक्ला है, एक प्राइवेट मल्टीनेशनल कंपनी में जॉब कर रहा हूँ
और उसके साथ साथ मेरे हॉबीज़ और ड्रीम्स जो कि स्पोर्ट्स रिलेटेड और सोशल एक्टिविटीज़, लिविंग फॉर सोसाइटी, इसी को लेके मैं आगे मेरा एम्स एंड ड्रीम्स सोशल जॉब्स रिलेटेड, सोशल वर्क रिलेटेड करना चाहता हूँ मैं। लाइफ बहुत ही अच्छे से चल रही थी, लेकिन समटाइम्स लाइफ थोड़ी सी अनप्रेडिक्टेबल भी हो जाती है। 1 जनवरी 2013 की एक सुबह अचानक मेरे चेस्ट में पेन हुआ और बहुत ही ज़्यादा वो पेन एग्रीवेट हो गया। इतना पेन एग्रीवेट हो गया कि हॉस्पिटल ले जाना पड़ा। एंजियोग्राफी हुई और एंजियोग्राफी में पता चला मुझे 70 और 90% ब्लॉकेजेस है। अलग अलग डॉक्टर्स अलग अलग ट्रीटमेंट्स के लिए सलाह देने लगे। कहीं ना कहीं मुझे स्टेंट नहीं लगाना था और इसलिए मैं ऑल्टरनेटिव ट्रीटमेंट, ऑल्टरनेटिव थेरेपीज़, ऑल्टरनेटिव मेडिसिन ढूंढने लगा। इंटरनेट पे ढूंढते ढूंढते मुझे पता चला कि साने केयर माधवबाग में भी बहुत अच्छा वर्ल्ड का फर्स्ट कार्डियक रिहेबिलिटेशन सेंटर है और वहाँ पे इसलिए मैंने डिसाइड किया कि वहाँ जाके ट्रीटमेंट कराऊँ। फिर बहुत ही अच्छा ट्रीटमेंट माधवबाग में मिला। जो मेरा वज़न 70 kgs था, 6 दिन में ही 6-7 किलो कम हो गए। मेडिसिन रेगुलरली, योगा, डाइट, वो जैसे ही माधवबाग ने कहा था वैसे ही फॉलो करते करते धीरे धीरे मैं अपनी लाइफ आगे ले जाने लगा। फिर से इतना स्ट्रेंथ आ गया कि आज मैं फिर से मेरी स्कूटर सिर्फ बॉम्बे में ही नहीं, जबकि डोंबिवली से गोवा तक भी मैं स्कूटर से ट्रैवल किया हूँ। मेरे कुछ दोस्तों ने कहा कि चलो हम माउंट कलसूबाई पीक चढ़ते हैं। हार्ट की वो 30% EFT होते हुए भी मैं माउंट कलसूबाई पीक तक चढ़ के आया हूँ। बहुत सारे हार्ट पेशेंट्स को ये दिखाना है कि लाइफ ख़त्म नहीं होती है कभी, जब तक हम ना चाहें। और इसी के साथ मैं आप सबको कहना चाहता हूँ कि लाइफ बहुत ही सुंदर है और इसे नेगेटिव तरफ से बिल्कुल मत लीजिए। हमेशा पॉजिटिव रहिए। बी पॉजिटिव एंड बी हेल्दी एंड स्टे फिट। ડોક્ટર, ખાસ કરીને હાર્ટ પેશન્ટ છે કે બ્લોકેજીસના પેશન્ટ છે, એમને જો કોરોના થાય છે કે કોરોના પછી એમની જે દવા હોય એને ચાલુ રાખી શકે ખરા? અને જો એનાથી કોઈ દુષ્પરિણામ આવે છે તો એના માટેનો કોઈ ઉપાય છે ખરો? કોરોના હોય એ થયો હોય કે ન થયો હોય, પણ હું અહીંયા જે કોઈ પણ દર્દીઓ આપણને જોઈ રહ્યા છે એને અનુરોધ કરીશ કે દવા કોઈ પણ હોય, એલોપેથી, આયુર્વેદ કે હોમિયોપેથ, એ ડૉક્ટરની સલાહ અનુસાર જ એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર થવા જોઈએ। રોગીએ જાતે એમાં કોઈ ફેરફાર કરવા સલાહ ભર્યા બિલકુલ નથી। જ્યારે માધવબાગમાં કોઈ પોસ્ટ કોવિડ પેશન્ટ અમારી પાસે આવે છે અથવા તો કોઈ પણ દર્દી અમારી પાસે આવે છે ત્યારે એક સાયન્ટિફિક અપ્રોચથી અમારો એક પ્રોટોકોલ તૈયાર થયો છે કે જેના આધારિત એની 10 ગોળી કે 12 ગોળી કે 2 ગોળી હશે એમાં ફેરફાર કરતા કરતા ધીમે 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 એ દવાઓમાંથી રોગીને ફ્રી કરાય છે, નહીં કે એકદમ જ એની દવાઓ છોડી દેવાતી હોય છે। અને દર્દીને એના વિશે જાણ પણ કરાતી હોય છે, જેથી કરીને ડૉક્ટર પેશન્ટ વચ્ચે એ એક ઇન્ફોર્મેશન હંમેશા રહે કે શું કામ આ દવા ચાલુ રાખવાની છે અથવા તો શું કામ આ દવા ધીમે ધીમે હવે બંધ કરવાની જરૂર ઊભી થઈ છે। તો દવાઓ સડનલી બંધ ન કરવી જોઈએ, એ ચાલુ રાખતા ડૉક્ટરની સલાહ અનુસાર એમાં કોઈ પણ ફેરફાર કરવા જોઈએ। અને એની આડઅસરો જ્યારે થઈ રહી છે અથવા તો તમે જેમ પૂછ્યું કે પોસ્ટ કોવિડ પછી શું થઈ શકે, તો મેં આગળ વાત કરી એમ કે પંચકર્મ ચિકિત્સા એમાં ખૂબ ઉપયોગી નીવડતી હોય છે। કોરોનાની થર્ડ વેવની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને સાથે જ પોતાના સ્વાસ્થ્યને પણ તૈયાર કરવું એટલું જ જરૂરી છે। સ્વાસ્થ્યને કઈ રીતે તૈયાર કરીશું અને કોરોનાની સામે લડત કઈ રીતે આપીશું તેના વિશે વાતચીત આગળ પણ યથાવત રહેશે, બસ એક બ્રેક બાદ। એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરીની સલાહ અપાઈ છે કે સર્જરી થયેલ છે તેમજ થાક લાગવો, પગ પર સોજા આવવા, છાતીમાં દુખાવો થવો, ડાયાબિટીઝ, હાઈ બીપી આવા લક્ષણો ધરાવતા વ્યક્તિને કોપીરાઇટ પ્રાપ્ત એવી સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા વિશે જાણવા અને માધવબાગના નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવા માટે મિસ કોલ કરો 07948062800। તમારા નજીકના ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટર સાથે મુલાકાત માટે મિસ કોલ કરો 07948062800। माधवबाग, इंडिया का लीडिंग हार्ट केयर नॉन सर्जिकल मल्टी डिसिप्लिनरी हॉस्पिटल एंड क्लिनिक्स, जिसने जानलेवा हार्ट डिजीज को बड़ी सफलता से मात दी है। यहाँ मॉडर्न मेडिकल साइंस, एंशिएंट आयुर्वेदिक प्रिंसिपल्स और रिसर्च बेस्ड एडवांस्ड आयुर्वेदा के ग्रेट कॉम्बिनेशन से हार्ट डिजीजेस को सक्सेसफुली ट्रीट किया जाता है। देश के कई शहरों और गांवों में स्थित है
200 से भी ज्यादा माधवबाग क्लिनिक्स एंड हॉस्पिटल्स। माधवबाग अभी तक 10 लाख से भी अधिक हार्ट पेशेंट्स को सफल इलाज उपलब्ध करवाकर हेल्दी हार्ट के अपने मिशन को आगे बढ़ा रहा है। हमारा मिशन है भारत को हृदय रोग मुक्त बनाना। आप भी इस अभियान से जुड़ करके खुद के हार्ट को रखिए हमेशा हेल्दी। माधवबाग, जहां होता है दिल से दिल का इलाज। વિરામ બાદ આપનું સ્વાગત છે। હૃદયરોગ સાથે સંકળાયેલી અનેક વિગતો આજે ડોક્ટર કૃપાથી આપણે મેળવી રહ્યા છીએ। ચલો આગળ વધુ માર્ગદર્શન મેળવીએ। ડોક્ટર, વચ્ચે એવું પણ સાંભળવામાં આવ્યું હતું કે જેમણે વેક્સિન લીધી છે એમને મૃત્યુનો ભય રહેશે, અને આવું સાંભળીને જે હૃદયરોગી છે તેમનામાં વધારે પડતો ડર રહેતો હોય છે, તો જેમ એ લોકો વેક્સિન લેવાનું પણ ટાળી રહ્યા છે, તો આવા લોકોએ ઘરમાં રહીને શું તકેદારી રાખવી જોઈએ? વેક્સિન દરેક વ્યક્તિએ લેવી જ જોઈએ। જે રીતે ગાઈડલાઈન ગવર્મેન્ટ અત્યારે બહાર પાડી છે એ એકદમ ચોક્કસ સ્વરૂપે છે, તો ખોટો ભય ઊભો કરવાની કોઈ જરૂર નથી। પણ આપણે જોતા હોઈએ છીએ કે વેક્સિનેશન સેન્ટરમાં પણ જ્યારે પેશન્ટ જાય છે ત્યારે અગર એનું બ્લડ પ્રેશર વધારે છે કે ડાયાબિટીસ અગર એને વધારે છે તો એને વેક્સિન લેવાનું ટાળતા હોય છે અથવા ડિલે કરતા હોય છે। તો પહેલામાં પહેલું એનું ડાયાબિટીસ કંટ્રોલ રહે, એનું બ્લડ પ્રેશર કંટ્રોલ રહે, ખૂબ અગત્યની વાત છે, જે ધ્યાનમાં લેવું જોઈએ ને ઇગ્નોર ન કરવું જોઈએ, કારણ કે ક્યાંક ને ક્યાંક આ હૃદયરોગ તરફ લઈ જ જતું હોય છે પેશન્ટને। તો વેક્સિન લેવી જ જોઈએ। વેક્સિનથી ડરવાની કોઈ જરૂર નથી। હૃદયરોગી ચોક્કસ પ્રમાણે લઈ શકે છે, પણ પોતાનું વજન સપ્રમાણ રાખતા, પોતાનું બ્લડ શુગર કંટ્રોલમાં રાખતા, પોતાના હૃદયની કાર્યક્ષમતા વધારે રાખી અને દરેક વસ્તુઓ સાંકળવી જોઈએ। જી ચોક્કસથી। અત્યારે ખાસ કરીને હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ચારે તરફ કોરોનાની થર્ડ લહેરની વાત થઈ રહી છે, અને આપણે પણ જાણીએ છીએ કે હૃદયરોગી છે, બીપીથી જે પીડાઈ રહ્યા છે, ડાયાબિટીસથી પીડાઈ રહ્યા છે, મેદસ્વી લોકોને ખાસ ભય રહે છે। તો ત્રીજી લહેરની ખબરોથી જે રોગીઓમાં ભયનો માહોલ ઉભો થાય છે, તો એના વિશે આપ શું કહેશો? કોમલ, વિષાદો રોગવર્ધનમ એવું એક સંસ્કૃત એ છે કે ભાઈ અગર કોઈ ડરે છે તો એના રોગનું વર્ધન થાય છે, એટલે કે એનો રોગ વધવામાં મદદ કરે છે। આપણા શરીરમાં જો અગર આપણે ભયમાં છીએ કે ડરમાં છીએ તો શરીરમાં એક ચોક્કસ પ્રકારના બદલાવ આવે છે, જેને અમારી ભાષામાં કહીશું કે ઇમ્યુનિટી જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે એ મિસબિહેવ કરવા લાગે છે, અને એટલે એની જ કોશિકાઓ મરવા માંડે છે અથવા તો કોશિકાઓને નુકસાન પહોંચવા માંડે છે। એટલે ડરવાના બદલે અગર એના પર કામ કરવામાં આવે, અગર મારું વજન વધારે છે તો હું એવા કયા પ્રયત્નો કરીશ કે ઓછું થાય, એવા કયા પ્રયત્નો કરીશ કે હું ડાયાબિટીસમાંથી મુક્ત થઈ શકું, હું દવાઓથી ફ્રી થઈ શકું। 1,500થી પણ વધારે દર્દીઓને માધવબાગે મદદ કરી છે બીજી લહેર જ્યારથી શરૂ થઈ અને આ જે સમયગાળો ચાલ્યો એમાં, કે ડાયાબિટીસથી ફ્રી થઈ શક્યા, દવાઓથી ફ્રી થઈ શક્યા દર્દીઓ। અને જો આ રીતે એનું યોજના કરવામાં આવે તો એવો કોઈ ભય ઊભો થતો નથી, અને એક પોતાની આસપાસ રોગી રક્ષા કવચ ઊભું કરી લે છે। તો મને લાગે છે કે ડરવાની જરૂર નથી। જી ડેફિનેટલી। ખાસ કરીને કોરોના સામે રક્ષણ મેળવવા માટે ઇમ્યુનિટી ખૂબ જ જરૂરી છે, રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ સારી હોવી જોઈએ, અને જો કોઈ એક વ્યક્તિને હૃદય રોગ છે, બીપી છે, ડાયાબિટીસ છે, મેદસ્વીતા છે, અને એની સામે જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો કેવી માઠી અસર પડે છે, અને ખાસ કરીને યોગ, વ્યાયામ અને પંચકર્મથી શું ફાયદો થઈ શકે? ઇમ્યુનિટી આપણે બહુ સાંભળ્યું આ છેલ્લા 2 વર્ષમાં। તો ઇમ્યુનિટી એટલે શું ખરેખર? તો કોઈ પણ વ્યક્તિની એક શારીરિક સંતુલન હોય છે, એક બેલેન્સ હોય છે। જો એક વ્યક્તિ એ સંતુલન જાળવવામાં સક્ષમ થઈ જાય છે તો મને લાગે છે કે કોઈ રોગ એના શરીર સુધી ના આવી શકે। ન કે માત્ર કોરોના સંક્રમણ કે ત્રીજી લહેર, પણ કોઈ પણ સંક્રમણ એના શરીર સુધી આવી નથી શકતું। એમાં સૌથી મહત્વનું છે એનો આહાર, રોગી કયા પ્રકારનો ખોરાક લઈ રહ્યો છે। અગર વજન વધારે છે તો કેલરીઝ ઓછા લેવા જોઈએ, અને ડાયાબિટીસ અગર કંટ્રોલ નથી આવી રહ્યું 8 કે 10 ગોળી લીધા પછી પણ, ત્યારે એનો ખોરાક કેવો હોવો જોઈએ? તો એના માટે માધવબાગમાં જ્યારે કોઈ આવે છે દર્દી તો અમારી પાસે પ્રમેય ડાયટ બોક્સ તૈયાર થયું છે। MIB પલ્સ એપ્લિકેશન અમારી પાસે છે કે જેમાં એને યોગ્ય પ્રકારના બ્લડ પ્રેશરના દર્દીએ કેવા વ્યાયામ કરવા જોઈએ, હૃદયરોગીએ કેવા વ્યાયામ કરવા જોઈએ વગેરે સલાહ અપાય છે। આ રીતે એનો આહાર, એની એક્સરસાઇઝ અને માનસિક સ્વાસ્થ્યની પણ આપણે વાત કરીએ તો એ મેડિટેશન કરે છે કે નહીં ટાઈમ ટુ ટાઈમ દર્દી, એનું પણ ધ્યાન માધવબાગમાં રખાતું હોય છે। અને આ બધા જ પાસાઓને ધ્યાનમાં રાખતા
એક દર્દીને એમાંથી બહાર લવાય છે અને ઇમ્યુનિટી એની ગેઇન થાય એના પૂરા પ્રયત્નો કરાય છે. જી ચોક્કસથી. એટલે જો આપ પણ માધવબાગની ટ્રીટમેન્ટ લેવા ઈચ્છો છો અને નિષ્ણાંત ડોક્ટરને મળવા માંગો છો તો આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરો. આ નંબર પર મિસ કોલ કરો. ડોક્ટર, કોરોના સંક્રમણનું મૂળ કારણ છે બીપી, ડાયાબિટીસ, મેદસ્વીતા અને ઘણા બધા રોગો કે જેનાથી આપણે કોરોનાને નિયંત્રણમાં લાવી શકીએ અને સુરક્ષિત રહી શકાય. તો એના માટે માધવબાગની ચિકિત્સા છે તે કઈ રીતે મદદરૂપ થશે અને આવા રોગીઓને આપ શું સલાહ આપશો? માધવબાગની કોપીરાઇટ ચિકિત્સા પદ્ધતિ એટલે સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા કે જેના અંતર્ગત જે રોગ લઈને રોગી અમારી પાસે આવે છે માધવબાગમાં જ્યારે આવે છે ત્યારે એને રિવર્સ કેવી રીતે કરવું. રિવર્સનો મતલબ થાય છે કે અગર 40 વર્ષની ઉંમરે એને ડાયાબિટીસ આવી ગયો છે તો એને 35 વર્ષ સુધી લઈ જવો, ન કે ઉંમરથી પણ એના રોગથી. તો એ જે રિવર્સલની જર્ની છે એના વિશે અમે લોકો માહિતી આપતા હોય છે કે એક ચોક્કસ પ્રકારનો આહાર, ચોક્કસ પ્રકારની થેરેપી એટલે કે પંચકર્મ, એનું વિહાર એટલે કે એક્સરસાઇઝ અને MIB પલ્સ એપ્લિકેશન દ્વારા એના મેડિટેશન અમે લોકો કરાવતા હોઈએ છીએ અને આ સૂત્રથી એને રોગમાંથી રિવર્સ કરવામાં મદદ કરતા હોઈએ છીએ. માધવબાગમાં સંશોધન આધારિત સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ નામની કોપીરાઇટ એવી વિના શસ્ત્ર ચિકિત્સા તૈયાર કરાય છે. અત્યાર સુધી 10 લાખથી પણ વધારે રોગીઓ તેનો લાભ લઈ ચૂક્યા છે અને પોતાના રોગને રિવર્સ કરી ચૂક્યા છે. તો રોગીને આ ચિકિત્સાથી કઈ રીતે ફાયદો થાય છે તેના વિશે ડોક્ટર કૃપાએ આજે આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યું. અને જો તમને પણ હૃદય રોગ, બીપી, ડાયાબિટીસ વગેરે રોગમાંથી મુક્ત થઈને પોતાને સુરક્ષિત રાખવા ઈચ્છો છો તો માધવબાગની 90 દિવસીય રોગ નિવારણ ચિકિત્સા પદ્ધતિ વિશે જાણવા હમણાં જ મિસ કોલ કરો. ડોક્ટર કૃપા, કોરોનાની 3rd વેવની અત્યારે વાતો સંભળાઈ રહી છે ત્યારે કોરોનાને લગતી અને ખાસ કરીને હૃદય રોગીઓને લગતી ખૂબ જ સરસ જાણકારી આપે શેર કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો બસ આવા જ નવા વિષયની સાથે નવી વિગતો સાથે આપણે ફરીથી મળતા રહીશું. ત્યાં સુધી અમને આપી દો રજા. નમસ્કાર. એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ સર્જરીની સલાહ અપાઈ છે કે સર્જરી થયેલ છે તેમજ થાક લાગવો, પગ પર સોજા આવવા, છાતીમાં દુખાવો થવો, ડાયાબિટીસ, હાઈ બીપી આવા લક્ષણો ધરાવતા વ્યક્તિને કોપીરાઇટ પ્રાપ્ત એવી સંપૂર્ણ હૃદય શુદ્ધિકરણ ચિકિત્સા વિશે જાણવા અને માધવબાગના નિષ્ણાંત ડોક્ટર્સની સલાહ લેવા માટે મિસ કોલ કરો 07948062800. તમારા નજીકના ક્લિનિકમાં નિષ્ણાંત ડોક્ટર સાથે મુલાકાત માટે મિસ કોલ કરો 07948062800.